રાજપીપળા પબ્લિક ગાર્ડનના રિયાસતી રાજવી નગરી રાજપીપળા સ્ટેશનના મહારાજ વિજયસિંહજી મહારાજાએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ આજે ફરી એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં ભારતના પ્રથમવાર સુરભી ઓન્સેમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું હતું, જેમાં ઇટાલી, સ્પેન, આર્જેન્ટિના, બેલેન્ડ, મેક્સિકો, અમેરિકા એવા 6 દેશોના 13 જેટલા કલાકારોએ સુંદર ગીત સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. ઇન્ટેક ચેપ્ટર નર્મદાના કન્વીનર અને વર્લ્ડ સેલિબ્રિટી બનેલા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા યુએસએનું સુરભી ઓન્સેમ્બલ ગ્રુપ દ્વારા રાજપીપળા બેન્ડ સ્ટેન્ડ પર પરફોર્મ કર્યું હતું. સમગ્ર ગાર્ડનને લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું, જેમાં ભારતમાં પ્રથમવાર સુરભી ઓન્સેમ્બલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોના ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજાવ્યું, જેમાં ઇટાલી, સ્પેન, આર્જેન્ટિના, લેબેન્ડ, મેક્સિકો, અમેરિકા એવા 6 દેશોના 13 જેટલા કલાકારોએ સુંદર ગીત સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત 13 જેટલા કલાકારો ભારતીય ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક પ્રસ્તુત કર્યું હતું. યુવરાજે જણાવ્યું હતું કે સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. 1920માં રાજપીપળાના રાજવી વિજયસિંહ મહારાજા ગાર્ડનમાં બેન્ડ સ્ટેન્ડ બનાવેલું હેરિટેજ બિલ્ડિંગ તરીકે, જેમાં પ્રજાના મનોરંજન માટે સંગીતના કાર્યક્રમો થાય તે માટે રાજાએ આ જગ્યા આપી હતી. તેને ફરીથી ઉજાગર કરવા પ્રયત્ન નર્મદા ઇન્ટેક ચેપ્ટર દ્વારા થઈ રહ્યો છે. ભવિષ્યમાં આ જગ્યાનો ઉપયોગ સંગીત માટે, પ્રજાના મનોરંજન માટે થાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આવનારા તમામ કલાકારો હિન્દુસ્તાની, ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક પ્રસ્તુત કરશે. સંગીત દ્વારા વિશ્વને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. ગાર્ડનમાં રાજપીપળાના મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ ખાસ બેન્ડ સ્ટેન્ડમાં તે જમાનામાં રાજવી બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થયું હતું. માઇક્રોફોન વગર ગીત ગાય તો પડઘા પડે, જાણે માઇકમાં ગાતા હોય તેમ દર્શકોને સંભળાતું હતું. બેન્ડ સ્ટેન્ડ સમય જતાં સરકાર હસ્તક આવતા સંગીત સુરાવલી બંધ થઈ અને માત્ર સ્ટેન્ડ બનીને રહી ગયું હતું. આજે નગરપાલિકા તેની દેખરેખ રાખી રહી છે. 104 વર્ષ પહેલા 1920માં યુવરાજના પરદાદા મહારાજા વિજયસિંહજી તરફથી બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી, એ બેન્ડ સ્ટેન્ડને પ્રજા માટે પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમેરિકાના સુરભી ઓન્સેમ્બલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડના કલાકારોએ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ બોલાવી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન છે, એ સંસ્થા દ્વારા આવા હેરિટેજ બિલ્ડિંગો સુરક્ષિત રાખવા જાગૃતિ અને અન્ય કાર્યક્રમો કરતા હોય છે. રાજપીપળાના વિનાયક રાવ ગાર્ડન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ અહીંયા 1920માં બનાવેલી લોકોના મનોરંજન માટે, અહીંયા વિનાયકરાવ ગાર્ડન ના લોકો માટે, અને એ જગ્યાનો ઉપયોગ નહોતું થઈ રહ્યું. એ જગ્યા બહુ જર્જરિત અવસ્થામાં છે, એટલે અમે અહીંયા આંતરરાષ્ટ્રીય કલાકારો બોલાવ્યા છે. 6 દેશોમાંથી, અમેરિકા, મેક્સિકો, આર્જેન્ટિના, પેલેસ્ટાઇન, લેબેનન એવા જગ્યાઓથી આવ્યા છે, અને અહીંયા વાદન, નૃત્ય અને ગાયન એ લોકો પ્રસ્તુત કરી રહ્યા છે. અને મારી આશા છે કે આ બેન્ડ સ્ટેન્ડનો ઉપયોગ થતું રહે અને આ જગ્યાનો જો વપરાશ થાય, જે હેતુથી બનાવેલું એના માટે અહીંયા આગળ પણ કાર્યક્રમો થાય. અને રાજપીપળાની જે જાઓ જલાલી હતી સ્વતંત્રતા પહેલા, એ ફરીથી લાવવાનું અમારું આ એક પ્રયત્ન છે.